નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજે આપણે એક એવી વસ્તુ વિશે વાત કરવાના છીએ કે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે, જે તમને હાર્ટ એટેકના જોખમ ઘટાડવામાં મદદ કરશે, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરશે અને તમારી પાચન શક્તિને મજબૂત બનાવવાનું કામ કરશે. મિત્રો, અત્યારની બીજી લાઈફસ્ટાઈલમાં હાર્ટ એટેક અને કોલેસ્ટ્રોલની સમસ્યા ખૂબ જ વધારે જોવા મળે છે. મિત્રો, રોજે રોજ લાખો લોકો એવા છે જે આવી સમસ્યાનો સામનો કરે છે. મિત્રો, કોલેસ્ટ્રોલ વધી જાય તો લોહીની નસને બ્લોક કરી શકે છે, જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે. અને જો આપણે પાચન શક્તિની વાત કરીએ તો આજના જમાનામાં જંક ફૂડ અને અનિયમિત જમવાના ટાઈમના લીધે પાચનને લગતી સમસ્યાનો ખૂબ જ વધારો થઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને મિત્રો ગેસ, એસિડિટી, અપચો, ઇનડાઇજેશન, બ્લોટિંગ વગેરે જેવી પાચનને લગતી સમસ્યાઓ કોમન થઈ ગઈ છે. તો મિત્રો, તમે આવી સમસ્યાઓથી દૂર રહેવા માગતા હો અને કોલેસ્ટ્રોલને ઓછું કરવા માગતા હો અને હાર્ટ એટેકના જોખમને ઓછું કરવા માગતા હો અને તમારા પાચન તંત્રને મજબૂત કરવા માગતા હો, તો આ એક મામૂલી વસ્તુ જો આજે હું તમને બતાવવાનો છું અને જે તમારા રસોડામાં આરામથી તમને મળી જશે અને એનો એક નાનો ટુકડો જો તમે લઈ લો તો તમારા માટે એક વરદાન રૂપ સાબિત થઈ શકે છે. તો ચાલો મિત્રો, એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આ કઈ વસ્તુનો નાનો ટુકડો આપણે લેવાનો છે એની આપણે વાત કરીએ. મિત્રો, જ્યારે આપણે વાત હાર્ટ હેલ્થની કરીએ તો અત્યારે દુનિયાભરમાં લાખો લોકો હાર્ટની સમસ્યાથી પરેશાન છે, જેનું મુખ્ય કારણ હાઈ કોલેસ્ટ્રોલ હોય છે અને એના લીધે આપણી લોહીની નસમાં બ્લોકેજ થવાનું ચાલુ થાય છે, જે મુખ્ય કારણ હોઈ શકે છે. અને આપણી લોહીની નસમાં બ્લોકેજ થાય ત્યારે લોહીનું પરિભ્રમણ બરાબર થતું નથી અને એના લીધે હૃદયને પંપ કરવામાં વધારે જોર પડે છે અને એના લીધે બ્લડ પ્રેશર પણ વધવા લાગે છે અને એનાથી હાર્ટ એટેકનું રિસ્ક ઘણું બધું વધી જાય છે. મિત્રો, જો હું તમને સિમ્પલ ભાષામાં કહું તો તમારી લોહીની નસો જેટલી ચોખ્ખી રહેશે તેટલું તમારું હાર્ટ વધારે હેલ્ધી રહેશે. મિત્રો, જો પાચનની વાત કરીએ તો આજની મોડર્ન લાઈફસ્ટાઈલ એ આપણી પાચન તંત્રને ખૂબ જ બગાડવાનું કામ કરે છે. મિત્રો, અનિયમિત ખોરાક, જંક ફૂડ અને સ્ટ્રેસ આપણી પાચન તંત્રને બગાડવાનું કામ કરે છે અને એના લીધે આપણને ગેસ, અપચો જેવી સમસ્યાઓ જોવા મળે છે અને આપણને એ સમસ્યાઓ કહે છે કે આપણી પાચન તંત્રને ઠીક કરવાની ખૂબ જ જરૂર છે. મિત્રો, હાર્ટ હેલ્થ અને કોલેસ્ટ્રોલ માટે ઘણા બધા લોકો ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે અને કરવું પણ જોઈએ. અને એના માટે ઘણા બધા લોકો ખોરાક બદલે છે, રોજે રોજ કસરત કરે છે, પ્રાણાયામ કરે છે, યોગાસન કરે છે અને ઘણા લોકો ઘણી બધી સપ્લિમેન્ટ પણ લે છે. પણ મિત્રો, તમારે આ રોજે રોજ કરવું પડે છે અને રોજે રોજ કરવું એ આપણા માટે ખૂબ જ ચેલેન્જ બની જાય છે. પણ મિત્રો, હું તમને કહું કે તમે એક નેચરલ વસ્તુ કે જે આ બધી સમસ્યાઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે એમ છે અને સહેજ પણ આડઅસર વગર અને આ નેચરલ વસ્તુને તમારા ખોરાકમાં સામેલ કરવું એકદમ આસાન છે અને એના ફાયદા વૈજ્ઞાનિક રીતે પ્રોવન થઈ ગયેલા છે. તો ચાલો જાણીએ આ કઈ વસ્તુ છે અને એનો એક નાનો ટુકડો તમને લાખોના ખર્ચથી બચાવી શકે છે અને તમારી લોહીની નસોને સાફ કરી શકે છે, હાર્ટ એટેકના રિસ્કને ઓછું કરી શકે છે અને તમારી પાચન શક્તિને મજબૂત કરી શકે છે. અને એની પહેલાં જો તમને વિડીયો પસંદ આવતો હોય તો અત્યારે જ વિડીયોને મિત્રો લાઈક કરી દો. મિત્રો, આપણે જેની વાત કરવાના છીએ એનું નામ છે મિત્રો આદુ. મિત્રો, આદુને હજારો વર્ષોથી આયુર્વેદિક દવા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. મિત્રો, મોડર્ન સાયન્સ પણ આના આયુર્વેદિક ગુણોને હવે માનવા લાગ્યું છે. ઘણી બધી વૈજ્ઞાનિક સંશોધનોમાં પણ આ વાત પુરવાર થયું છે કે આદુનો ઉપયોગ તમારા હાર્ટ હેલ્થને એન્હાન્સ કરી શકે છે અને ડાયજેશનને પણ ઇમ્પ્રૂવ કરી શકે છે. મિત્રો, તમે જાણો છો કે આદુ એટલું બધું પાવરફુલ કેમ હોય છે? મિત્રો, આદુમાં
આવેલ બાયોએક્ટિવ કમ્પાઉન્ડ એન્ટી ઇન્ફ્લામેટરી હોય છે અને એન્ટી ઓક્સિડન્ટની જેમ કામ કરે છે, જે તમારા શરીરના કોષને ડેમેજ થતાં અટકાવે છે અને ઓવરઓલ હેલ્થને પણ ઇમ્પ્રૂવ કરે છે. આદુ ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ મિત્રો સ્ટિમ્યુલેટ કરે છે, જેનાથી પાચન એકદમ સરળ થાય છે, પેટનું ફૂલવું બંધ થાય છે અને ગેસ પણ ઓછો થાય છે અને ઇનડાયજેશનના પ્રોબ્લેમથી તમને છુટકારો થાય છે. મિત્રો, આનો પ્લસ પોઈન્ટ એ છે કે આનો ઉપયોગ કરવો એકદમ સહેલો છે અને સરળતાથી તમને મળી પણ જાય છે. મિત્રો, તમે આદુનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો, પણ જો તમે જમવાની સાથે આનો ઉપયોગ કરો તો તમને વધારે ફાયદો થાય છે. મિત્રો, તમને આદુને ખાવાની સાથે કેવી રીતે ઉપયોગ કરવો એના વિશે હું વાત કરવાનો છું. મિત્રો, આપણે એ સમજવાની જરૂર છે કે આદુને ખાવાની સાથે ચાવીને ખાવાની રીત કેમ ફાયદાકારક છે તે ચાલો આપણે સમજીએ. મિત્રો, પહેલો પોઈન્ટ છે બાયો અવાઇલેબિલિટી. મિત્રો, આપણે ફ્રેશ આદુ ખાઈએ છીએ ત્યારે તેમાં રહેલા કમ્પાઉન્ડ જેવા કે જિંજરોલ, સેગોલ્સ જે તમારા શરીરને ડાયરેક્ટલી મળે છે અને એમાં કોઈ પણ પ્રકારનું ચેન્જ કે ડિગ્રેડેશન થતું નથી. મિત્રો, ફ્રેશ આદુને જ્યારે તમે ચાવીને ખાઓ છો ત્યારે તે લાળ રસના એન્ઝાઇમને સ્ટિમ્યુલેટ કરે છે, જે ડાયજેશનને એન્હાન્સ કરવાનું કામ કરે છે. મિત્રો, હવે તમને એ પ્રશ્ન થાય કે ચાલો, આદુ તો આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે, પણ હવે તેને ખાવું હોય તો કેવી રીતે ખાઈ શકીએ? અને જો આપણે સીધું કાચું જે છે આદુ એ આપણે સીધું ખાઈએ તો આપણા મોઢામાં તકલીફ પણ મિત્રો થઈ શકે છે. મિત્રો, તમારે આદુને સીધું મોઢામાં નાખીને ખાવાનું નથી. મિત્રો, તમે આદુનો નાનો ટુકડો લઈ લો અને પછી તમે એને છીણી લો. તમારે અડધી ચમચી આદુનો છીણ લેવાનો છે અને પછી તમારે તેને તમે જે શાક લીધું હોય થાળીમાં, એ શાકની ઉપર તમારે એ અડધી ચમચી આદુના છીણને શાક ઉપર તમારે ભભરાઈ દેવાનું છે અને પછી તમારે ખાવાનું છે. એક રીત આ છે. બીજી રીતની વાત કરું તો તમારે દરેક કોળીઓ તમે જે ખાઓ એમાં એક કોળિયાની અંદર રોટલી અને શાકનો તમે એક લો કોળીઓ, તો એમાં તમારે થોડુંક એનું છીણ મૂકી દેવાનું અને પછી તમારે કોળીઓ ચાવીને ખાવાનું છે. તમે દિવસનું અડધી ચમચીથી વધારે આદુનું છીણ ખાવાનું નથી. એટલે તમારે જે નાનો ટુકડો લીધો હોય એને તમારે છીણી નાખવાનું અને પછી તમારે જો તમને શાકમાં ઉપર નાખીને ખાવાની રીતે ભાવે તો એવી રીતે પણ તમે ખાઈ શકો છો, અથવા તમે રોટલી અને શાક જ્યારે લો છો ત્યારે તમારે થોડું છીણ એમાં મિક્સ કરી અને પછી તમારે એને ચાવીને ખાવાનું છે. મિત્રો, તમારી કોઈ સ્પેસિફિક હેલ્થ કન્ડિશન હોય તો તમે તમારા ડૉક્ટરની સલાહ મુજબ જ આનો ઉપયોગ કરવો. મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, બાય બાય.